નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જેડબલઈ નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર ફર્સ્ટ સોલિડ સ્ટેટ લેક્ચર 14. ચાલો નોર્મલી આ જે આપણું ચેપ્ટર છે એનો આ લાસ્ટ વિડીયો લેક્ચર છે, બરાબર છે. આ વિડીયો લેક્ચરની અંદર આપણે લેશન ફિનિશ કરશું. એમાં આજે હું જે ટૉપિક ચલાવવાની છું અત્યારે, બરાબર છે, એ ટૉપિક જે છે એ છે આઇસોટ્રોપી અને એનિસોટ્રોપી. બરાબર, ચાલો આઇસોટ્રોપી અને એનિસોટ્રોપી. આઇસોટ્રોપી એટલે સમદેશિક થાય, સમદેશિક, બરાબર. અને એનિસોટ્રોપી જે છે એ થશે વિષમદેશિક. રેડી? ચાલો, તો સમદેશિક અને વિષમદેશિક શું છે એ આપણે પહેલાં તો સમજ. ઓકે, હા. અને બીજી બાબત કે કયા કમ્પાઉન્ડમાં કયું જોવા મળે છે એ પણ આપણે સમજવાનું છે. ઉદાહરણ તરીકે આઇસોટ્રોપી જે છે, બરાબર છે, એ આઇસોટ્રોપી અસ્ફટિકમય ઘન પદાર્થોમાં જોવા મળે છે. અસ્ફટિકમય ઘન પદાર્થોમાં જોવા મળે છે. જ્યારે એનિસોટ્રોપી છે એ સ્ફટિકમય ઘન પદાર્થોમાં જોવા મળે છે. સ્ફટિકમય ઘન પદાર્થોમાં જોવા મળે છે. રેડી? ચાલો, તો આઇસોટ્રોપી અને એનિસોટ્રોપી. ઓકે, હવે એ આપણે સમજવાનું છે. પહેલાં તો હું એની ડેફિનેશન આપવાનું પસંદ કરીશ, બરાબર. તો સાંભળો, કેટલીક ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય છે, બરાબર છે. ફિઝિકલ પ્રોપર્ટીઝમાં કઈ કઈ લઈ શકાય, જેમ કે યાંત્રિક મજબૂતાઈ, રેડી. બીજું છે વક્રીભવનાંક, બરાબર. એના સિવાય છે વિદ્યુત વાહકતા, રેડી. આ જે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ બધી દિશાઓમાં સરખી હોય તો એને આઇસોટ્રોપી કહેવાય, બરાબર છે. જે પણ ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની બધી જ દિશામાં સમાન હોય, બરાબર. તો એને કહેવામાં આવશે આઇસોટ્રોપી. રેડી? ઓકે. પણ આ જે આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈ, બરાબર છે, વિદ્યુતીય અવરોધ, વક્રીભવનાંકમાં વિદ્યુતીય અવરોધ પણ લઈ શકો, બરાબર. વાહકતા એ વિદ્યુતીય અવરોધ, તો આ જેટલી પણ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ બધી જ દિશામાં સમાન હોય કોઈ ઘન પદાર્થમાં, બરાબર છે, તો એને આઇસોટ્રોપી ધરાવે છે એવું કહેવાય. ખાસ કરીને અસ્ફટિકમય ઘન પદાર્થો આઇસોટ્રોપી બતાવે છે. હવે એનિસોટ્રોપી જે છે એમાં શું આવશે? તો આવા જે ભૌતિક ગુણધર્મો છે એ જુદી જુદી દિશાઓમાં કણોની જુદી જુદી ગોઠવણીના લીધે નોર્મલી જુદા જુદા જોવા મળે, બરાબર. સ્ફટિકમાં જુદી જુદી દિશામાં માપેલા ભૌતિક ગુણધર્મો એ જુદા જુદા મૂલ્યો દર્શાવે છે. ભૌતિક ગુણધર્મો એટલે કયા? આવડા, બરાબર. તો એ ભૌતિક ગુણધર્મો સ્ફટિકમાં, ઘન પદાર્થના સ્ફટિકમાં જુદી જુદી દિશામાં જુદા જુદા મૂલ્યો દર્શાવે છે. રેડી? એટલે અલગ અલગ ડાયરેક્શનની અંદર આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાં આ જે પ્રોપર્ટીઝ છે એ જુદી જુદી ડાયરેક્શનમાં તમે માપો એટલે તમને અલગ અલગ પ્રાઇઝીસ બતાવશે, સેમ નહીં બતાવે. રેડી? તો એને એનિસોટ્રોપી કહેવાય. હવે આપણે એ જોવાનું છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં તો ગોઠવણી અનિયમિત હોય છે, તેમ છતાં એ કેમ ગુણધર્મોની બાબતમાં આઇસોટ્રોપી બતાવે છે, જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત અને સરસ હોય છે, તેમ છતાં એ એનિસોટ્રોપી શા માટે દર્શાવે છે, બરાબર છે. આપણો ક્વેશ્ચન છે, તો એ આપણે સમજવાનું છે. ઓકે, તો આઇસોટ્રોપી અને એનિસોટ્રોપી જે છે એને આપણે સમજીએ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજશું આઇસોટ્રોપી.
રેડી. નોર્મલી કેવું હોય કે લાંબા વિસ્તારનો ક્રમ એમાં નથી જળવાતો અસ્ફટિકમય ઘન પદાર્થમાં. ગોઠવણી ચોક્કસ નથી હોતી, બરાબર. પરિણામે બધી દિશાઓમાં એકંદર ગોઠવણ સમતુલ્ય બને છે. તેથી કોઈ પણ દિશામાં કોઈ પણ ભૌતિક ગુણધર્મનું મૂલ્ય એકસરખું રહે છે. એટલે શું કે આપણને ખબર છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં કણોની જુદી જુદી દિશામાં જે જુદી જુદી ગોઠવણી છે, બરાબર, એ ગોઠવણીમાં તમે જોઈ શકો કે આપણે ભાગ જ પાડી દઈએ. માનો કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે તો ગોઠવણીમાં એમાં આ રીતે અનિયમિતતા હશે. કોઈ સ્પેશિયલ કાંઈ જોવા ન મળે, લાઈક પરમાણુઓ મન ફાવે એ રીતે ગોઠવાયેલા હશે, બરાબર છે. તો કન્ડિશન કેવી થાય કે આઇસોટ્રોપીની અંદર શું હોય કે બુકમાં કઈ રીતે આપ્યું છે, બરાબર છે, એ પહેલાં કહું છું અને પછી હું મારી રીતે એક્સપ્લેન કરી કે નોર્મલી આમ થવાનું કારણ એ છે કે તેમનામાં લાંબા વિસ્તાર સીમાનો ક્રમ એટલે લોંગ રેન્જ ઓર્ડર હોતો નથી. તો સિમ્પલ છે, દેખાય છે કે આમાં કંઈ ગોઠવણીની બાબતમાં કોઈ એવું નથી. પોલિમરમાં કેમ લોંગ રેન્જ સુધી એક જ સરખી ગોઠવણી હોય, એવું આમાં પોસિબલ નથી. બધી દિશાઓમાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી, અનિયમિત ગોઠવણી છે, મન ફાવે એમ, બરાબર છે. પરિણામે બધી દિશાઓમાં એકંદર ગોઠવણ સમતુલ્ય બને છે. બધી ડાયરેક્શનની અંદર આપણે એવરેજ ગોઠવણીની વાત કરીએ તો સેમ બને. લાઈક હું આ ડાયરેક્શનની વાત કરું, બરાબર છે, તો એ ડાયરેક્શનમાં એક લાઈન ઉપર જેટલા કણો આવી જતા હોય, આ ડાયરેક્શનમાં પણ એટલા કણો આવતા હોય, બરાબર છે. અત્યારે આપણી આકૃતિ એ ટાઈપની છે, રેડી. અને આ ડાયરેક્શનમાં ઇનકેસ હું માપન કરું તો એ સેમ જ પ્રાઇઝ આવે. મતલબ જ્યારે તમે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરો ને, બરાબર, અસ્ફટિકમય ઘન પદાર્થ, ત્યારે કન્ડિશન કેવી હોય કે કણો જે છે, બરાબર, એમાં અનિયમિત ગોઠવણી હોય, અનિયમિત ગોઠવણી. અને પછી બધી દિશાની અંદર અનિયમિત ગોઠવણી છે એટલે સમતુલ્ય એટલે એવરેજ સરેરાશ પ્રાઇઝ લેવામાં આવે, સરેરાશ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે. હવે સરેરાશ મૂલ્ય કાઢો ને, સાંભળજો, કોઈ પણ ગુણધર્મનું સરેરાશ મૂલ્ય કાઢો એટલે બહુ નજીવો, ખૂબ જ નજીવો તફાવત દર્શાવે, ખૂબ જ નજીવો તફાવત દર્શાવે. એટલે આપણે એવું કહી શકીએ કે બધી ડાયરેક્શનમાં જે પણ પ્રોપર્ટીઝ છે એ સેમ આવે છે. પણ જો હું એનિસોટ્રોપીની વાત કરું, એનિસોટ્રોપી, રેડી, તો એનિસોટ્રોપીમાં કન્ડિશન કેવી હોય, કંઈક આ રીતે. માનો કે આ ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે, આટલું ડિસ્ટન્સ છે બધાની વચ્ચે, રેડી. ચાલો, હવે હું આ ડાયરેક્શનની વાત કરું ને તો અહીંયા લઈશ ને તો આટલા બધા કણો આવશે, એટલે પ્રોપર્ટી જે છે એ પર્ટિક્યુલર જોવા મળશે. અને આ ડાયરેક્શનની વાત કરીશ, બરાબર છે, તો એમાંય ઘટક કણો એની રીતે ચોક્કસ આવશે, એટલે એની પ્રાઇસ જુદી મળશે. અને હું આ ડાયરેક્શનની વાત કરીશ, બરાબર છે, તો એ ડાયરેક્શનમાં પણ ચોક્કસ એ રીતે ઘટક કણો આવતા હશે કે જેના કારણે એ પ્રોપર નથી થઈ, બરાબર. તો હું ઇરેઝ કરી અને પ્રોપર કરીશ. તો અહીંયા આ જે ડાયરેક્શન છે એમાંથી આપણે પાસ કરીએ તો તમે જોઈ શકો છો કે બધામાં અલગ અલગ રીતે જોવા મળે, બરાબર, સેમ નહીં જોવા મળે. જેના કારણે કન્ડિશન એવી આવશે કે જે પ્રાઇઝીસ છે ભૌતિક ગુણધર્મોની એ બધી ડાયરેક્શનમાં સેમ નહીં આવે. અહીંયા એવરેજ કાઢવાનું, અહીંયા એવરેજ કાઢવાનું નથી આવતું, બરાબર છે. એટલે પ્રાઇઝીસ જે મળે છે ભૌતિક ગુણધર્મો એની વચ્ચે મોટો તફાવત હોય છે, મોટો તફાવત. કારણ કે આપણને ખબર છે કે ચાલો આપણે ઓબ્ઝર્વેશન્સ કરીએ, અવલોકન લઈએ અને પછી એવરેજ કાઢીએ તો એવરેજ તો સરખી જ આવે, નજીકની સરખી આવે. આમાં એવરેજવાળું કરવાનું આવતું નથી, આમાં ડાયરેક્ટ પ્રાઇઝ માપવાની, એટલે કેવો ડિફરન્સ આવે, મોટો. અને એના કારણે શું જોવા મળે, એનિસોટ્રોપી, બરાબર છે. તો નિયમિત ગોઠવણી જે છે એમાં એવરેજ નથી કઢાતું એટલે એનિસોટ્રોપી દર્શાવશે. જ્યારે આઇસોટ્રોપી છે એમાં મન ફાવે એમ પરમાણુ ઘટક કણો ગોઠવાયેલા હોય એટલે એવરેજ પ્રાઇસ ધ્યાનમાં લેવાય અને એમાં ખૂબ જ નજીવો ડિફરન્સ હોય છે, બરાબર છે. તો આજે આપણે વાત કરી ને એ શું હતું, આઇસોટ્રોપી અને એનિસોટ્રોપી. ઓકે, ચાલો હવે જરાક આગળ વધશું આપણે અને જોવાનું છે કે
કેટલીક બાબતો બીજી જે છે જે બુકમાં આપણે બાકી છે હજી જોવાની, બરાબર. નોર્મલી એ જે પોર્શન છે હું તમને એનસીઆરટી બુકમાંથી જ કરાવું છું. એનું રીઝન છે કે એમાંથી તમારે બેઠું પૂછાઈ શકે, બરાબર. લાઈક ચાલો જુઓ, વાહક અને અવાહકવાળી વાત આપણે કરીએ તો રેડી. વાહક પદાર્થો, અવાહકો અને અર્ધવાહકો, બરાબર. આ 3 ટાઈપના આવશે. વાહકો આવશે, અર્ધવાહકો આવશે અને એક આવશે અવાહકો. રેડી. વાહકો જે છે એની વાહકતા કેટલી હોય છે? તો નોર્મલી વાહક પદાર્થની વાહકતા 10⁴ થી 10⁷ આ તમે જોઈ ગયા છો, બરાબર. ઓહમ ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ જેટલી હોય છે. અર્ધવાહકો છે એની વાહકતા અર્ધવાહકોની 10⁻⁶ થી 10⁴ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી હોય છે. અને અવાહકો છે એની વાહકતા 10⁻20 થી 10⁻10 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય છે. રેડી. તો આજે છે એને વાહકતાનું છે. હવે વાહક પદાર્થો જે છે ને એમાં કન્ડિશન કેવી હોય કે સંયોજકતા પટ અને વાહકતા પટ. યાદ હોય તો મેં 11 સાયન્સમાં બહુ સારી રીતે કઈ રીતે રચાય છે એ પણ સમજાવેલું છે. રેડી. તો કહેવાનું એમ કે આ જે છે એમાં ઇલેક્ટ્રોન છે અને એ છે સંયોજકતા પટ. રેડી. ઉપરનો જે છે એ વાહકતા પટ. બંને વચ્ચે કોઈ ડિફરન્સ નથી, એટલે ઉર્જા ગેપ નથી. ઉર્જા ગેપ નથી. અને ઉર્જા ગેપ નથી એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી અહીંયાથી ઉપરનો જે સંયોજકતા પટ છે એમાંથી વાહકતા પટમાં જઈ શકે છે અને એટલે વધારે વાહક હોય છે. અહીંયા જો આપણે કન્ડિશનની વાત કરીએ સેમીમાં, બરાબર છે, તો સેમીમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે નાનો એવો ઉર્જા ડિફરન્સ હોય છે, ઉર્જાનો ગેપ હોય છે. ઇલેક્ટ્રોન અહીંયા છે, આ સંયોજકતા પટ, બરાબર, અને ઉપરનું શું આવશે? વાહકતા પટ. હવે ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવા માટે થોડી ઉર્જાની જરૂર પડશે, જે અહીંયા બિલકુલ નથી જોતી. એટલે થોડી ઉર્જા જોઈએ, થોડી ઉર્જા આપવી પડે, બરાબર. એટલે વહન થાય ઇલેક્ટ્રિસિટીનું પણ જેટલું વાહકમાં થાય ને એટલું આમાં થશે નહીં, બરાબર. અને અહીંયા કન્ડિશન કેવી હોય કે આ જે છે વાહકતા પટ અને સંયોજકતા પટ એ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન અહીંયા છે અને અહીંયાથી અહીંયા જવામાં તકલીફ પડશે બિકોઝ એનર્જી ગેપ મોટો છે, ઉર્જા ગેપ મોટો છે. રેડી. બસ. તો આ વસ્તુ છે ને આટલી તમારે જાણવાની છે. નોર્મલી ડોપિંગ ઇમ્પોર્ટન્ટ છે અર્ધવાહકોમાં. અર્ધવાહકોની અંદર ડોપિંગની પ્રોસેસ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે જોઈએ. ચાલો, તો આ તો બહુ સિમ્પલ છે. આ તમે એમ પણ બુકની અંદર જોઈ ગયા છો, વાહકો, અર્ધવાહકો ને એ બધું. રેડી. મેઇન આપણે ફોકસ કરવાનું છે ડોપિંગની પ્રોસેસ ઉપર. ડોપિંગ એટલે શું? તો આપણને ખબર છે કે અર્ધવાહકો છે એ વાહક તો હોય જ છે, પણ જે સુવાહકો છે એના જેટલા વાહક નથી હોતા. તો ઇનકેસ એવું બની શકે કે તમે ઈચ્છો છો કે જે અર્ધવાહકો છે એને આપણે સારા એવા વાહકમાં કન્વર્ટ કરીએ. આપણી પાસે ઉદાહરણમાં છે સિલિકોન અને જર્મેનિયમ. સોરી. તો સિલિકોન અને જર્મેનિયમ જે છે એનું ડોપિંગ કરવું પડે. ડોપિંગ જે છે બે રીતે થઈ શકે, બરાબર. એક તો આપણે શું કરી શકીએ કે નેગેટિવ ઇલેક્ટ્રોન સમૃદ્ધ કમ્પાઉન્ડ પ્રોડ્યુસ કરી શકીએ, બરાબર છે. એટલે એ શું કરી શકાય? નેગેટિવ વધારે નેગેટિવ કરીને કે વધારે પોઝિટિવ કરીને, બરાબર. એટલે આ જે છે એ કઈ રીતે ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા ઉમેરીને અને આ જે છે એ શું કરી શકાય? તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને ઘટાડીને. બે પોસિબિલિટી છે, બરાબર, બે શક્યતાઓ છે. એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નાખવા કઈ રીતે કોઈની અંદર? અર્ધવાહક જે છે એની અંદર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નાખવા કઈ રીતે? તો આપણું જે અર્ધવાહક છે તેનાથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા ક્યાં? સંયોજકતા કક્ષામાં.
સંયોજકતા કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો ઉમેરીને, અને અહીંયા શું કરી શકાય, ઇલેક્ટ્રોન ઘટાડવા કઈ રીતે, તો શું કરવાનું કે આ જે આપણા અર્ધવાહકો છે એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા કઈ જગ્યાએ, તો સંયોજકતા કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો ઉમેરીને. રેડી? આવું જો તમે કરી શકો તો એને ડોપિંગની પ્રોસેસ કહેવાય. એના કારણે અર્ધવાહકો છે એની વાહકતામાં શું થશે, વધારો થશે. ઓકે, નાઉ આપણે એ જોઈએ કે આ કન્ડિશન કઈ રીતે પ્રોડ્યુસ કરી શકાય અને આ કન્ડિશન કઈ રીતે પ્રોડ્યુસ કરી શકાય. ઓકે, ચાલો તો ડોપિંગમાં આપણે જોશું સિલિકોન જર્મેનિયમ જે છે, બરાબર છે, એના માટે. ચાલો તો માનો કે સિલિકોનની વાત કરું તો સિલિકોન છે એમાં બધા સિલિકોન પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા હોય છે. હવે તો નોર્મલી તમને ખ્યાલ હશે, રેડી, કે સિલિકોન પરમાણુઓ જે છે એ કંઈક આ વે એકદમ સરસ રીતે અહીંયા ગોઠવાયેલા હોય, બરાબર. એટલે કન્ડિશન એવી થશે કે એક સિલિકોન છે ને એ સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન હોય તો આસપાસમાં એણે 4 બોન્ડ ફોર્મેશન કરેલા હોય છે. રેડી? તો કંઈક આવી કન્ડિશન આપણને જોવા મળે. બરાબર, આવું તમને નોર્મલી જોવા મળે, કારણ કે બધાની વચ્ચે આ રીતે બોન્ડ ફોર્મેશન થયેલું હોય. રેડી? એટલે આ જે છે એ આ બંનેના સહિયારા કહેવાય, આ છે આ બંનેના સહિયારા કહેવાય, એવી રીતે. તો મતલબમાં કે ચારેય બાજુ એણે બોન્ડ ફોર્મ કરેલો છે. હવે શું થાય કે આપણે એવું કરીએ કે સમૂહ નંબર 15 જે છે, બરાબર, એ સમૂહ નંબર 15ના ફોસ્ફરસ અથવા આર્સેનિક, કે જેની પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 5, સંયોજકતા ઇલેક્ટ્રોન 5, બરાબર, એને આપણે અંદર એડ કરીએ તો એક સિલિકોન નીકળી જાય અને શું થશે, એની જગ્યા કોણ લેશે, આર્સેનિક. માનો કે હું અહીંયાથી સિલિકોન કેન્સલ આઉટ કરું અને એની જગ્યાએ શું નાખું, આર્સેનિક. તો આર્સેનિક આ રીતે બોન્ડ ફોર્મ કરશે પણ હજી એક એનો ઇલેક્ટ્રોન આ રીતે મુક્ત રહેશે, બરાબર, ફ્રી રહેશે. તો એવા ઘણા બધા આર્સેનિક અંદર એડ કરી દઈએ તો આપણને બહુ બધી મોટી સંખ્યામાં ફ્રી ઇલેક્ટ્રોન મળે કે જે ગમે ત્યાં આંટા મારી શકે, અને જે ઇલેક્ટ્રોન ગમે ત્યાં આંટા મારી શકે ડેફિનેટલી એબલ ટુ કેરી ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, ફેચ કરી શકે ઇલેક્ટ્રિસિટીને, અહીંયાથી ત્યાં લઈ જઈ શકે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ ફ્રી ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ફ્રી ઇલેક્ટ્રોન છે અને એના કારણે વાહકતા વધશે. આને નેગેટિવ પ્રકારનું કમ્પાઉન્ડ જે છે એ ફોર્મ થયું કહેવાય, એલિમેન્ટ, બરાબર છે, જેને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહેવાય. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ધરાવતું અર્ધવાહક કહેવાય, અર્ધવાહક. હવે એની વાહકતા વધી જશે, બરાબર, બિકોઝ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ, પહેલાં કરતાં વધી ગઈ, એવા ઇન્ટેન્શનથી. ચાલો આગળ જોઈએ, આ એન પ્રકાર જોયો, હવે પી પ્રકાર જોઈએ. પોઝિટિવ કઈ રીતે ફોર્મ કરી શકાય, રેડી? તો એના માટે આપણે બદલવું પડશે. રેડી? હવે બદલવામાં શું કરવાનું કે સમૂહ નંબર 13 જે છે એના તત્વો ઉમેરી શકાય. હવે સમૂહ નંબર 13 છે એનું બોરોન ઓર એલ્યુમિનિયમ યુઝ કરી શકાય, બરાબર. હવે બોરોન છે એ માનો કે અંદર નાખો છો તો જે જગ્યાએ આર્સેનિક હતું ને એ જગ્યાએ આપણે શું ધારી લઈએ, બોરોન. તો ભાઈ કન્ડિશન એવી થશે કે એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે, રેડી? એટલે ત્યાં શું રચાય, હોલ, એ જગ્યા ખાલી પડે, બરાબર. તો એમાં ધન છિદ્ર, જેને આપણે હોલ કહીએ, એ હોલ રચાશે. આવા ઘણા બધા બોરોન નાખશું ને એટલે
એક પ્રકારનો ધન વીજભાર તમે ગણી શકો, બિકોઝ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ એટલે, બરાબર. તો આપણે એમ કહી શકીએ હોલની સંખ્યા વધે એમ પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક બને. વાહકતા તો પણ વધવાની છે, કારણ કે એ હોલ જે છે, બરાબર છે, ઇલેક્ટ્રોન છે એ હોલ થ્રુ પણ એને શું કહેવાય કે વહન પોસિબલ છે ઇલેક્ટ્રિસિટીનું, એટલે એ પોઝિટિવ પ્રકારનું થશે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, બરાબર છે. ચાલો, એટલે ઇલેક્ટ્રોન અહીંયા જે ઇલેક્ટ્રિસિટી છે એનું વહન થઈ શકે એમ છે, પણ હોલની મદદથી. રેડી. બીજું આને કહેવામાં આવશે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ધરાવતા, ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ધરાવતા અર્ધવાહકો, અશુદ્ધિ ધરાવતા અર્ધવાહક. રેડી. તો આ ડોપિંગની પ્રોસેસ હતી. હવે આગળ જોઈએ કે ડોપિંગ જે છે એનાથી આપણને શું મળે છે. એન અને પી પ્રકારના અર્ધવાહકો મળે છે. હવે એન અને પી પ્રકારના અર્ધવાહકો તમે કઈ જગ્યાએ વાપરી શકો એ. રેડી. તો એ જોઈએ આપણે. ચાલો, એન અને પી પ્રકારના અર્ધવાહકોને મિક્સઅપ કરી શકાય, એટલે એન અર્ધવાહક ડોપિંગ પછી અને પી અર્ધવાહક. રેડી. હવે એન અર્ધવાહક જે છે એ બંનેને મતલબ આપણે મિક્સઅપ જ કરવાનું છે. તો એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકો છે એનું સંયોગીકરણ કરીએ તો રેક્ટિફાયર બને છે. આ બંનેનું શું કરવાનું? પ્લસ. તો એમાંથી બનશે રેક્ટિફાયર. ફિઝિક્સમાં આવું તમારે વધારે આવતું હશે, બરાબર. આપણે કેમેસ્ટ્રીમાં એટલું બધું નથી આવતું. આ રેક્ટિફાયર બને છે, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે. હવે આ તો રેક્ટિફાયરની વાત હતી. માનો કે ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ, બરાબર. ટ્રાન્ઝિસ્ટર, તો ટ્રાન્ઝિસ્ટર શું કરવામાં આવે, કાં તો પીએનપી ઓર એનપીએન, બરાબર. સેન્ડવિચ જેવું સ્ટ્રક્ચર ધરાવે છે, એટલે બે સેમ જે અર્ધવાહક છે એની વચ્ચે એક અલગ પ્રકારનો અર્ધવાહક મૂકીને આપણે કરી શકીએ. હવે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એનો યુઝ ક્યાં થાય, તો રેડિયો અને ઓડિયો સિગ્નલને રેડિયો અને ઓડિયો સિગ્નલને પરખવા અથવા પ્રવર્ધિત કરવા માટે, બરાબર, એના માટે એનો યુઝ થાય. સૌરકોષ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે. સૌર સેલ જે હોય, સોલાર સેલ, બરાબર, એ પણ એક પ્રકારનો કાર્યક્ષમ ફોટોડાયોડ છે. ડાયોડ છે, ફોટોડાયોડ. હવે એની અંદર પણ આનો યુઝ થતો હોય. રેડી. પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. ફોટોડાયોડ શું કરે, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો આ જેટલી પણ વસ્તુ છે આઈ થિંક ફિઝિક્સમાં આવતી હશે, અહીંયા પણ આપણે આવે છે, તો તમારે ડાયરેક્ટલી યાદ રાખવાની છે કે આ રીતે હોય છે. ઓકે, ચાલો જુઓ આગળ. બીજા નંબરનું કે જર્મેનિયમ અને સિલિકોન જે છે, બરાબર, એ 4 ઇલેક્ટ્રોન ધરાવે સંયોજકતા કક્ષકની અંદર, બરાબર. સોરી. નોર્મલી સમૂહ 13 અને 15ના સંયોજનો છે, અલગ તત્વો છે, બરાબર, એ કેટલાક સ્પેશિયલ કમ્પાઉન્ડ ફોર્મ કરે છે. યાદ રાખજો, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 15ના તત્વો કેટલાક શું બનાવે છે, સંયોજનો. રેડી. આ જે સંયોજનો છે એમાંથી ઇન્ડિયમ એન્ટીમોનાઇટ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ
અને ગેલિયમ આર્સેનાઇડ. આ 3 અગત્યના છે. બરાબર. એમાં ગેલિયમ આર્સેનાઇડ જે છે એ પ્રતિક્રિયા ઝડપથી આપે છે, ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે. બરાબર. તો ગેલિયમ આર્સેનાઇડ યાદ રાખવું, ઝડપી પ્રતિક્રિયા ઝડપથી આપે છે. રેડી. તો એ ઝડપથી પ્રતિક્રિયા આપતું હોવાથી ઉપકરણો જે છે એની બનાવટમાં એ વધારે યુઝ થાય છે. બરાબર. અર્ધવાહક સાધનોની ડિઝાઇનમાં વપરાય છે. આ અર્ધવાહક એ કેટલાક ડિવાઇસીસ છે, એટલે કે સાધનો. બરાબર. એ સાધનોની ડિઝાઇનમાં વપરાય છે. ઓકે. તો આપણને તમારે યાદ જ રાખવાનું છે કે ગેલિયમ આર્સેનાઇડ આ ટાઈપનું છે. એના સિવાય બાકીના જે છે ને એમાં એક છે ZnS, કેડમિયમ સલ્ફાઇડ, દેન કેડમિયમ સિલેનાઇડ. બરાબર છે. અને મર્ક્યુરી ટેલ્યુરાઇડ. બરાબર. એ પણ એક પ્રકારના અર્ધવાહકો છે. અને બસ, તો આ જે છે તમારે યાદ રાખવાના છે કે આ ટાઈપના પણ કમ્પાઉન્ડ છે જે અર્ધવાહક તરીકે વર્તી શકે છે. ઓકે. ચાલો, બીજા નંબરનું કે કેટલાક સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ જે છે એ ગુણધર્મની બાબતમાં, ખાસ કરીને વિદ્યુતીય ગુણધર્મની બાબતમાં ડિફરન્સ બતાવે છે. બરાબર. લાઈક જો ટિટેનિયમ ઓક્સાઇડ જે છે, ક્રોમિયમ ડાયોક્સાઇડ છે અને ReO3 છે, એમાં ઇમ્પોર્ટન્ટ છે એ ધાતુની જેમ વર્તે છે, મતલબ ઇલેક્ટ્રિસિટીનું વહન કરશે, ધાતુની જેમ વર્તે છે. રેડી. તો આ જે છે એ સ્પેશિયલ છે. રેનિયમ ટ્રાયોક્સાઇડ એ વાહકતા અને દેખાવ કોપર જેવો ધરાવે છે. વાહકતા અને દેખાવ કોના જેવો ધરાવશે? તો કોપર જેવો ધરાવે છે. ઓકે. ચાલો, બીજા કેટલાક ઓક્સાઇડ જે છે તાપમાન પર આધારિત ધાત્વિય અથવા અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. મતલબમાં ડિપેન્ડ કરે ટેમ્પરેચર બેઝ, કે કેટલાક ચોક્કસ ટેમ્પરેચર એ વાહક હોઈ શકે, અને ટેમ્પરેચરમાં ચેન્જીસ લાવો તો એ વાહકમાંથી અવાહક or અર્ધવાહક બની શકે. રેડી. એવાની અંદર તમારે વેનેડિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ એન્ડ ટિટેનિયમ ટ્રાયોક્સાઇડને યાદ રાખવાના છે કે આ જે છે તાપમાન પર આધારિત વાહકતા દર્શાવે છે. તાપમાન પર આધારિત વાહકતા દર્શાવે છે. બરાબર. તાપમાન પર આધારિત વાહકતા દર્શાવે છે. રેડી. તો આ જે છે નોર્મલી યાદ જ રાખવાનું છે, એટલું કંઈ સ્પેશિયલ નથી. આમાંથી જેટલા તમે કીધા કે આ આવી શકે, એની આવવાની શક્યતાઓ છે. બરાબર. બાકી નહીં આવે. ચાલો, આગળ વધીએ અને લેશનનો છેલ્લા નંબરનો જે પોર્શન છે એ પોર્શન આપણે જોશું. ઓકે. લાઈક છેલ્લો પોર્શન છે ચુંબકીય ગુણધર્મના આધારે પદાર્થોનું વર્ગીકરણ. રેડી. ચાલો, તો ચુંબકીય ગુણધર્મના આધારે પદાર્થોનું વર્ગીકરણ. ઓકે. ચાલો, તો એના આધારે જે વર્ગીકરણ થાય છે ને એમાં ખાસ ધ્યાન રાખજો. એમાં પણ એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો, બિકોઝ એના એક્ઝામ્પલ વધારે પૂછાય છે. લાઈક ચાલો, પહેલા નંબરનું જોઈએ. પહેલા નંબરનું છે અનુચુંબકીય પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ્સ. બરાબર. ચાલો, પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ્સ છે એના એક્ઝામ્પલમાં ફર્સ્ટ ઓફ ઓલ O2 આવી શકે. બીજું Cu2+ છે, Fe3+ અને Cr3+. આ જેટલા પણ દેખાય છે એ અનુચુંબકીય છે, મતલબ પેરામેગ્નેટિક છે. બરાબર. તો એ કઈ રીતે? આ કમ્પાઉન્ડ નોર્મલી કોઈ ચુંબક નથી હોતા, મતલબ સામાન્ય કન્ડિશનમાં એ કોઈ મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક બિલકુલ નથી ધરાવતા. રેડી. પણ શું કરવામાં આવે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે.
તો શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એક સરખી સમાન દિશામાં ચુંબકીય બને છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર છે, એ ડાયરેક્શનમાં બધાની જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એની સ્પિન ગોઠવાઈ જશે. ખાસ કરીને આમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે આવું ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. રેડી? મતલબ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો એટલે ચુંબકત્વ પ્રાપ્ત કરશે. શું કામ? એની પાસે શું હોય છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. બરાબર? ચુંબકીય બને છે. પણ જો ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો ચુંબકત્વ ગુમાવશે. ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા ચુંબકત્વ ગુમાવે છે. ચુંબકત્વ ગુમાવે. મતલબ આ કોઈ કાયમી ચુંબક નથી. આને તમે શું કહી શકો? બિનકાયમી ચુંબક છે ભાઈ. રેડી? બિનકાયમી ચુંબક. કોઈ પરમનન્ટ ચુંબક તમે ના કહી શકો. રેડી? બસ આવી આની કહાની છે. અનુચુંબકીય પદાર્થ એને કહેવાય કે જેની અંદર એટલીસ્ટ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, જેના કારણે એને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો એટલે એ ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. પણ ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો એ અચુંબકીય મતલબ બિનચુંબકીય બની જાય છે. ઓકે, તો આ ફર્સ્ટ વન હતું. આગળ જોઈએ બીજા કેટલા ટાઈપ આવે છે. આ પેરામેગ્નેટિક હતું. હવે જે આપણે જોશું, બરાબર છે, એ આવશે ડાયામેગ્નેટિક. રેડી? તો ડાયામેગ્નેટિક જે છે એ આવશે પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીયમાં બધાને ખબર છે કે એ એક તો ડાયામેગ્નેટિક કહેવાય. બીજા નંબરનું અહીંયા કહી દો ડાયામેગ્નેટિક. રેડી? ડાયામેગ્નેટિક કમ્પાઉન્ડ જે છે એની કન્ડિશન શું હોય કે એમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હશે ને એ બધા ની ડાયરેક્શન મતલબમાં કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હશે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય. રેડી? આગળનામાં કહેવાનું રહી ગયું કે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એ ચુંબક પ્રત્યે નિર્બળ રીતે શું થાય? તો આકર્ષાય છે. બરાબર? નિર્બળ રીતે શું થાય? આકર્ષાય. એ વસ્તુ ખાસ યાદ રાખજો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, કહેવાની રહી ગઈ. ચાલ, પ્રતિચુંબકીય જે ડાયામેગ્નેટિક કમ્પાઉન્ડ છે એમાં કયા લઈ શકો? તો લાઈક તમે H2O લઈ શકો. બરાબર? પછી NaCl લઈ શકાય. ત્યાર પછી બેન્ઝીન C6H6 લઈ શકો. બરાબર? તો આવા જે કમ્પાઉન્ડ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષાય છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થશે? નિર્બળ રીતે અપાકર્ષાય છે. નિર્બળ રીતે શું થશે? અપાકર્ષાય છે. તો આ યાદ રાખજો, અપાકર્ષાય. ઓકે, ચુંબકીય ક્ષેત્રની અંદર આકર્ષાવાની જગ્યાએ શું થાય? અપાકર્ષાય છે. ઓકે, હવે કઈ રીતે? તો ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. કન્ડિશન શું થશે? સાંભળજો. અને આગળનું જે હતું એમાં આપણે જોયું તો કે જે ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ જ ડાયરેક્શનમાં એનું ચુંબકત્વ ઉત્પન્ન થાય. એટલે સેમ ડાયરેક્શન હોય તો પ્લસ થાય. પણ અહીંયા કન્ડિશન એવી થશે કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકત્વ પ્રાપ્ત કરે. ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું થશે? ચુંબકીય ગુણ પ્રાપ્ત કરે છે. બરાબર? ચુંબકીય બને છે. જેના કારણે એનું ચુંબકત્વ જોવા નથી મળતું. બરાબર છે? એમાં એટલે અપાકર્ષણ અનુભવશે. પ્રતિચુંબકીય એવા પદાર્થો જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતો નથી. મેં પહેલાં જ કીધું કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે.
રેડી? ચાલો. ઇલેક્ટ્રોનનું યુગ્મન તેમની ચુંબકીય ચાક માત્રાને રદ કરી દે છે અને ચુંબકીય ગુણ ગુમાવે છે, મતલબ આ ચુંબકીય નથી હોતા. રેડી? એટલે કહેવાનું એમ કે બે અપોઝિટ ડાયરેક્શનમાં આ રીતે ઇલેક્ટ્રોન હોય જે એકબીજાની ચાક માત્રાને રદ કરે છે, એકબીજાની ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે, ચુંબકીય ચાક માત્રાને રદ કરે અને એના કારણે ચુંબકત્વ ગુમાવે છે, ચુંબકત્વ ગુમાવે. રેડી? ચાલો, તો એક સેકન્ડ નંબરનું આ તમારે જોવાનું હતું, બરાબર? આગળ જોઈએ. ચાલો, એના પછીનો ત્રીજા નંબરનો જે આવશે લોહ ચુંબકત્વ. શું આવશે? લોહ ચુંબકત્વ. રેડી? આનું ઇંગ્લિશ થશે ફેરોમેગ્નેટિક. શું કહેવાય? ફેરોમેગ્નેટિક. ઓકે, તો ફેરોમેગ્નેટિક પદાર્થોમાં શું હોય છે એ આપણે જોઈએ. એમાં આયર્ન, પછી કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ જીડી, બરાબર, અને CrO2 આવશે. બરાબર. હવે આ જે કમ્પાઉન્ડ છે એની કન્ડિશન કેવી હોય? તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, ચુંબકીય ક્ષેત્રમાં, તો એ ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? પ્રબળ રીતે આકર્ષાય છે, પ્રબળ રીતે આકર્ષાય. ઓકે, હવે નોર્મલી કન્ડિશન શું થાય કે આવા જે પદાર્થો છે એ કાયમ માટે ચુંબકીય બને છે. એટલે તમે સમજી શકો, અને આગળનું છે એમાં તો ચુંબકત્વ નહોતું, એની આગળનું હતું એ બિનકાયમી ચુંબક હતું, પણ આજે છે એ શું હોય છે? કાયમી ચુંબક બને છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દેશો તો પણ એણે જે ચુંબકત્વ પ્રાપ્ત કરેલું છે, બરાબર છે, એઝ ઇટ ઇઝ રહેશે. લાઈક એક્ઝામ્પલ, આ એક પદાર્થ છે, બરાબર, આ ટાઈપનો. હવે એની અંદર ડોમેઇન્સ હોય છે. શું હોય? તો નાના નાના આ રીતે ડોમેઇન્સ હોય છે કે જ્યાં ઇલેક્ટ્રોન ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં નથી મૂકતા, બરાબર, ત્યારે મન ફાવે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનની સ્પિન હોય છે, કાંઈ ડિસાઇડેડ નથી હોતું, ગમે એ રીતે હોય, બરાબર. તો આવું હોય છે, આને ડોમેઇન્સ કહેવાય. ઓકે, શું આવશે? ડોમેઇન. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્ર જો આપણે એને લાગુ કરીએ, બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર, તો એ ચુંબકીય ક્ષેત્રની અંદર શું કરશે? આ જેટલી પણ ડોમેઇન્સની તમને અંદર રહેલા ઇલેક્ટ્રોનની સ્પિન દેખાય છે, બરાબર, એ સ્પિન છે એની ડાયરેક્શન સેમ ડાયરેક્શન થઈ જશે. બરાબર, મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ બધા ઇલેક્ટ્રોન જે છે એની સ્પિન કંઈક આ રીતે ગોઠવાઈ જશે, જેના કારણે પહેલાં એ બિનચુંબકીય હતો, પણ પછી શું થઈ જશે? ચુંબકીય બનશે. એકવાર સ્પિન આમ ગોઠવાણી એટલે ગોઠવાણી, પછી તમે આ ચુંબકીય ક્ષેત્રને દૂર કરી દેશો તો પણ સ્પિન આવીને આવી રહેશે, એટલે એ કાયમી ચુંબક બને છે અને ચુંબકીય ક્ષેત્રની અંદર શું થાય છે? આકર્ષાય છે. ઓકે, તો આ કાયમી ચુંબક છે, લોહ ચુંબકત્વ, મતલબ ફેરોમેગ્નેટિક કમ્પાઉન્ડ જે છે એની કન્ડિશન છે. ઓકે, તો એમાં ડોમેઇન્સ હોય છે, ડોમેઇન્સમાં અસ્તવ્યસ્ત અભિવિન્યાસિત હોય છે, બરાબર. ચુંબકીય ચાક માત્રા શું થઈ જાય? નષ્ટ થઈ જાય. એટલે અપોઝિટ ડાયરેક્શનમાં હોવાના કારણે એકબીજાથી કોઈને કોઈ તો ઓપોઝિટ થાય, એટલે ચુંબકીય ચાક માત્રા રદ હોય છે, ચુંબકીય ચાક માત્રા રદ હોય છે. પણ તમે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે બધી ડોમેઇન સેમ ડાયરેક્શનમાં ગોઠવાય અને એક ચુંબક બનાવે છે જે કાયમ માટે ચુંબક રહે છે. રેડી? બહુ સિમ્પલ છે. આગળ જોઈએ. ચોથા નંબરનું
ચોથું જે છે આવશે પ્રતિલોહ ચુંબકીય પદાર્થો, બરાબર. એન્ટી ફેરોમેગ્નેટિક, પ્રતિલોહ ચુંબકીય પદાર્થો, પ્રતિલોહ ચુંબકીય પદાર્થો એટલે આવશે એન્ટી ફેરોમેગ્નેટિક કમ્પાઉન્ડ્સ, એન્ટી ફેરોમેગ્નેટિક સંયોજનો. રેડી. એન્ટી ફેરોમેગ્નેટિક કમ્પાઉન્ડ્સ છે એનું ઉદાહરણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, ચાલો. MgO જે છે MnO પ્રતિલોહ ચુંબકીય ડોમેઇન રચનાઓ લોહ ચુંબકીય પદાર્થ જેવી જ હોય છે. મતલબ હમણાં આપણે જે દર્શાવ્યું હતું એ લાઈક આપણે જે આ રીતે બતાવ્યું હતું, રેડી, એની જેમ એમાં ડોમેઇન્સ હોય છે મન ફાવે એ ડાયરેક્શનમાં. ફર્સ્ટ તો રેડી આ રીતે કોઈ પણ ડાયરેક્શનમાં હોઈ શકે ડોમેઇન. પછી જ્યારે એને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો, બરાબર છે, તો એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસિત થાય છે અને એકબીજાની ચુંબકીય ચાક માત્રાને શું કરે છે? રદ કરે. રેડી. એટલે કન્ડિશન એવી કે પહેલાં કરતાં જુદું છે થોડું. આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે કંઈક આ રીતે જોવા મળશે. ચાલો, તો ડોમેઇન્સ ચોક્કસથી ગોઠવણી તો બદલાશે જ. તે આ ડોમેઇન્સ આ રીતે છે તો ઓપોઝિટ ડાયરેક્શનમાં એને કેન્સલ આઉટ કરશે. રેડી. આની ડાયરેક્શન આમ છે તો આ કેન્સલ આઉટ કરી શકે. ઓકે, એટલે કોઈને કોઈ રીતે ઓલ એન્ડ ઓલ બધા જ એકબીજાને શું કરશે? કેન્સલ કરી દેશે. ઓકે, એવી રીતે જોવા મળશે. રેડી. તો અહીંયા કંઈક આ રીતે તમને કન્ડિશન જોવા મળે તો ચુંબકીય ચાક માત્રા રદ થઈ જાય. બરાબર. એટલે કન્ડિશન એવી છે કે પ્રતિલોહ ચુંબકીય પદાર્થો જે છે એ આ ટાઈપના હોય છે કે જેમાં ડોમેઇન તો લોહ ચુંબકીય જેવી જ હોય છે, ફેરોમેગ્નેટિક જેવી, પણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને ત્યારે કન્ડિશન જે છે એના કરતાં જુદી થાય છે અહીંયા. ઓકે, તો આ ટાઈપનું હોય છે. અને હવે લાસ્ટ આપણે જોઈએ છે આ ચેપ્ટરનું, અને એ 5th નંબરનું જે છે એ આવશે ફેરી મેગ્નેટિઝમ. બરાબર. ફેરી મેગ્નેટિઝમ. રેડી. ફેરી મેગ્નેટિઝમ દર્શાવતા પદાર્થો કયા કયા છે? ફર્સ્ટ ઓફ ઓલ તો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં આવશે Fe3O4 ફેરસો ફેરિક ઓક્સાઇડ. રેડી. મેગ્નેટાઇટ પણ કહી શકાય એને, મેગ્નેટાઇટ ઓર ફેરસો ફેરિક ઓક્સાઇડ. બરાબર. MgFe2O4. બરાબર. આને કહેવાય ફેરાઇટ સંયોજનો. ફેરાઇટમાં બીજું આવશે ZnFe2O4. રેડી. આ બેને શું કહેવાય? ફેરાઇટ સંયોજનો. ઇમ્પોર્ટન્ટ છે. તો આ ફેરાઇટ સંયોજનો જે છે આ સમાન સંખ્યામાં ડોમેઇનની ચુંબકીય ચાક માત્રા સમાંતર, સેમ કન્ડિશન. આમાં પણ શું હોય? ડોમેઇન હોય. રેડી. ડોમેઇનમાં તમે મન ફાવે એમ ઇલેક્ટ્રોન જે છે એની ચાક માત્રા જોઈ શકો. ઓકે, બટ એને ચુંબકીય ક્ષેત્રમાં જો તમે મૂકો, બરાબર, એમાં મૂકવાનું ચુંબકીય ક્ષેત્રમાં, દેન ડેફિનેટલી તમે જોઈ શકશો કે આ જે કમ્પાઉન્ડ છે, બરાબર, એની અંદર ડોમેઇનમાં ગોઠવણી તો થાય પણ ડિસાઇડેડ નથી હોતું કે બધા જ કેન્સલ આઉટ કરી નાખે. અમુક રહી જશે, કેન્સલ નહીં થાય. બરાબર. તો એ જે કેન્સલ થયા વગરના રહી જાય એના કારણે થોડી ઘણી શું આવે? ચુંબકીય ચાક માત્રા આવશે. રેડી. એટલે આવી ગોઠવણી કે માનો કે આવું છે, એ કામ છે, હજી એ કામ આવશે, એ કામ આવશે, તો આ બંને એકબીજાને રદ કરશે પણ આના લીધે ચુંબકીય ચાક માત્રા રહી જશે. બરાબર.
એટલે અહીંયા કમ્પ્લીટલી ચુંબકીય ચાંક માત્રા રદ નથી થતી, બરાબર. એટલે થોડાકના કારણે ચુંબકત્વ એ ધરાવે છે, પણ નિર્બળ ચુંબક હોય છે. હા, બીજા નંબરનું એ કે જો આપણે એને ગરમ કરીએ, જો ગરમ કરવામાં આવે તો એ ચુંબકત્વ ગુમાવી દે છે, ચુંબકત્વ ગુમાવી દે છે. રેડી? તો અહીંયા સુધી આપણે જોવાનું હતું. અહીંયા આપણું આ જે સોલિડ સ્ટેટ છે, બરાબર, એ ચેપ્ટર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. ઓકે, ચાલો. એના પછી હવે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચાલે છે એ, અને પોલિમર.